સૌથી પહેલાં દેવાદારો. દેવાદારો એટલે કે જ્યારે ધંધાકીય વ્યવહારની અંદર વેપારી દ્વારા ઉધારમાં માલ ગ્રાહકોને વેચવામાં આવે ત્યારે જે ગ્રાહકો છે એ ગ્રાહકો વેપારી માટેના દેવાદારો થઈ જશે. બરાબર? સમજી લો કે આપણે માલિક છીએ, આપણે ધંધો ચલાવીએ છીએ, આપણે કોઈ વ્યક્તિને માલ ઉધારમાં આપ્યો છે, તો જ્યારે આપણે અન્ય કોઈ વ્યક્તિને ઉધારમાં માલની વેચીએ ત્યારે જે સામેવાળો વ્યક્તિ એટલે કે ગ્રાહક છે, બરાબર, એ ગ્રાહક આપણો દેવાદાર બને છે. દેવાદાર કેટલો? તો જેટલી રકમનો એણે માલ ખરીદ્યો હોય, બરાબર, ઉધારમાં જેટલી રકમનો માલ ખરીદ્યો હોય. સમજી લો કે 50,000નો માલ એણે ખરીદ્યો છે અને 30,000 રૂપિયા એણે ચૂકવી દીધા છે. 50,000નો માલ ખરીદ્યો છે અને 30,000 એણે ચૂકવી દીધા છે, તો એ ગ્રાહક કેટલો દેવાદાર બનશે? માત્ર 20,000નો, બરાબર, 50,000નો નહીં. એટલે કે એણે જેટલી રકમનો માલ ખરીદ્યો છે એટલી રકમનો એ દેવાદાર નથી બનતો, પરંતુ એણે જેટલી રકમનો ઉધારમાં માલ ખરીદ્યો છે, શાક પર માલ ખરીદ્યો છે, એટલી રકમનો જે દેવાદાર બને છે. એટલે દેવાદાર એમણે જેટલી રકમનો ઉધારમાં માલ ખરીદ્યો છે એટલી જ રકમનો એ દેવાદાર બને છે, વધારે રકમનો નહીં. તો જ્યારે શાક પર માલ ખરીદવામાં આવશે ગ્રાહક દ્વારા, બરાબર, તો એ વ્યવહાર કેવો હશે? ઉધાર વ્યવહાર હશે. કેવો હશે? ઉધાર હશે. એટલે કે શાક પરનો વ્યવહાર હશે. રોકડના વ્યવહારની અંદર દેવાદાર આવશે નહીં. 50,000નો માલ જે આપણે ખરીદ્યો હોય, બરાબર, ગ્રાહક દ્વારા, તો એ ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલો 50,000નો માલ પૂરેપૂરી રકમ જો એ રોકડમાં ચૂકવી દે તો ગ્રાહક દેવાદાર કહેવાશે નહીં. ગ્રાહક દેવાદાર ક્યારે કહેવાશે? જ્યારે એણે ઉધારમાં માલ ખરીદી કરી હશે ત્યારે. તો ઉધાર વ્યવહાર હશે તો જ દેવાદાર આવશે, બરાબર. ઉધારમાં ખરીદી કરી હશે ગ્રાહકે તો જ એ આવશે. એના પછી લેણી ઊંડી. લેણી ઊંડી શું છે? તો લેણી ઊંડી એ એક દસ્તાવેજ છે, લેખિત દસ્તાવેજ છે. તો એનો મતલબ શું છે લેણી ઊંડી? તો લેણી ઊંડીની અંદર બે પક્ષકારો હોય છે. કયા બે પક્ષકારો હોય છે? તો એક હશે લખનાર અને બીજો હશે એનો સ્વીકારનાર. બે પક્ષકારો હશે. એક હશે લખનાર અને બીજો હશે સ્વીકારનાર. બરાબર? હવે લખનાર કોણ હશે? તો લખનાર જે વેપારી હશે એ લખનાર હશે. સમજી લો કે આપણે કોઈ વ્યક્તિને ઉધારમાં માલ વેચ્યો છે તો આપણે લખનાર થશું. જે વેપારી છે, બરાબર, એ લખનાર હશે. તો જ્યારે વેપારી ઉધારમાં માલ કોઈ ગ્રાહકને વેચે, બરાબર, ત્યારે એ ગ્રાહક એનો શું થઈ જશે? દેવાદાર બની જશે. પછી એ જે વેપારી છે એ વેપારી એ ગ્રાહક ઉપર એટલે કે એના દેવાદાર ઉપર એક હુંડી લખે છે. હુંડી શું છે? તો હુંડી એ એક પ્રકારનો લેખિત દસ્તાવેજ છે કે ભવિષ્યની અંદર એ રૂપિયા ચૂકવી આપશે એવો એણે સ્વીકાર કર્યો છે. હુંડી શું છે? તો હુંડી એ એવું દસ્તાવેજ છે કે જે ભવિષ્યની અંદર જે દેવાદાર હશે, બરાબર, એ દેવાદાર એવી જવાબદારી સ્વીકારે છે કે હું ભવિષ્યની અંદર અમુક ચોક્કસ તારીખે અમુક ચોક્કસ રકમ આપી દઈશ. સમજી લો કે 2 મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો હોય એને, તો 2 મહિના પછી હું 20,000 રૂપિયા આપવા માટે જવાબદાર છું. એવી રીતનું એની અંદર લખાણ હોય છે, બરાબર. તો એ જવાબદારી સ્વીકારે છે. તો જે લેણી ઊંડી હશે ને એ લેણી ઊંડી લખનાર માટે અધિકાર બની જાય છે. શેનો અધિકાર? એ રૂપિયા મેળવવાનો અધિકાર, બરાબર. જે લખનાર હશે ને એ લખશે હુંડી અને હુંડીની અંદર એવું લખાણ કરશે કે જે વ્યક્તિનું નામ, જે દેવાદાર હશે એ દેવાદારનું નામ હશે એની અંદર, કઈ તારીખ, જે તારીખે એના પાસેથી રૂપિયા મેળવવાના હોય, 2 મહિના, 10 દિવસ, 4 મહિના, જે કંઈ પણ હોય એ એની અંદર દર્શાવેલું હશે, બરાબર. અને કેટલી રકમ છે એ રકમ દર્શાવેલી હશે. એટલી રકમ એના પાસેથી મેળવવાની છે તો એ અંગેનો એની અંદર ઉલ્લેખ હશે. પછી સામેવાળા વ્યક્તિને એટલે કે જે વેપારી છે એ ગ્રાહકને એ હુંડી આપશે, બરાબર. એટલે લખનાર વેપારી હશે, એ સામેવાળાને કે જે ગ્રાહક છે એ દેવાદારને
એ હુંડી આપશે તો એ શું કરશે? હુંડીનું સ્વીકાર કરશે. સ્વીકારમાં શું થશે? તો એની જવાબદારી બનશે. જે સ્વીકારનાર હશે ને એની શું થઈ જશે? જવાબદારી. તો લખનાર માટે અધિકાર બને છે કે ભવિષ્યમાં એના પાસેથી એ રૂપિયા લેવા માટેનો હક ધરાવે છે. બરાબર, એક પ્રકારનો હક થઈ ગયો એનો કે ભવિષ્યની અંદર એના પાસેથી એણે રૂપિયા લેવાના છે. જ્યારે સ્વીકારનાર માટે જવાબદારી ઊભી થાય છે કે એણે જવાબદારી લીધી છે કે ભવિષ્યમાં અમુક તારીખે હું એને અમુક રૂપિયા ચૂકવી આપીશ. બરાબર. તો એ લેણી હુંડી. લેણી હુંડી ક્યારે ઉદ્ભવશે? દેવાદારમાંથી જ ઉદ્ભવશે. એટલે કે દેવાદાર હશે તો જ લેણી હુંડી ઉદ્ભવશે. જો દેવાદાર જ નહીં હોય તો લેણી હુંડી ઉદ્ભવશે નહીં. જો તમારા પાસેથી કોઈ ઉધારમાં માલ ખરીદતું જ ન હોય તો દેવાદારો ઊભા થશે? જો તમે કોઈને ઉધારમાં માલ વેચતા ન હો તો શું દેવાદારો થશે? દેવાદારો ક્યારે થાય? જ્યારે તમે ઉધાર વેચાણ કરતા હો ત્યારે. ઉધાર વેચાણથી જ થશે. તમે ઉધાર વેચાણ કર્યું ત્યારે જ એ જે ગ્રાહક છે એ તમારો દેવાદાર ગણાય. કારણ કે બધા જે ગ્રાહકો છે એ બધા ગ્રાહકો તમારા દેવાદાર નથી હોતા. જે ગ્રાહકો તમને રોકડમાં રૂપિયા આપી જાય છે એ ગ્રાહકો તમારા દેવાદાર નથી. દેવાદાર કોને કહેવાશે? તો જે ગ્રાહકો તમારા પાસેથી ઉધારમાં વેચાણ લે છે. બરાબર, તમારા પાસેથી ઉધારમાં એ ખરીદી કરી જાય છે એ જ ગ્રાહકો તમારા દેવાદારો છે. તો જે દેવાદારો છે એ દેવાદારોમાંથી જ લેણી હુંડીનો ઉદ્ભવ થાય છે. એટલે દેવાદારો હશે તો લેણી હુંડીનો ઉદ્ભવ થઈ શકે. બરાબર. તો લેણી હુંડીનો ઉદ્ભવ દેવાદારોમાંથી. સમજાઈ ગયું? એના પછી લેણું. લેણું એટલે શું? તો લેણું એટલે ભવિષ્યની અંદર જે આપણા ધંધાની અંદર ઘણા બધા પ્રકારના વ્યવહારો થાય છે. બરાબર, ખરીદી, વેચાણ, મજૂરી ચૂકવી, કમિશન મળ્યું, બેંકની અંદર જે આપણે રૂપિયા જમા કરાવીએ છીએ, બેંકમાંથી રૂપિયાનો ઉપાડ કરીએ છીએ, ઉધારમાં વેચાણ કરીએ છીએ, ઉધારમાં ખરીદી કરીએ છીએ, રોકડમાં વેચાણ કરીએ છીએ, રોકડમાં ખરીદી કરીએ છીએ. તો આ બધા વ્યવહારો છે. હવે આ બધા જે વ્યવહારો થાય છે ને, બરાબર, ધંધાની અંદર જે વ્યવહારો થાય છે એ વ્યવહારના પરિણામ સ્વરૂપ ભવિષ્યની અંદર જો આપણે રકમ મળવાની હોય, અહીંયા શું છે શબ્દ? ભવિષ્યની અંદર રકમ મળવાની હોય. અત્યારે આપણે મળી નથી. જો અત્યારે મળી ગઈ હોય તો એને કહેવાશે આવક. ધંધાની અંદર જે વ્યવહારો થાય છે એ વ્યવહારના પરિણામ સ્વરૂપ જો તમને રૂપિયા મળતા હોય, નાણાં મળતા હોય તો એને શું કહેવાય? આવક કહેવાશે. કારણ કે તમને રૂપિયા મળ્યા એટલે તમારી આવક થઈ. પણ એ આવક હજી સુધી મળી નથી, ભવિષ્યમાં મળવાની છે. તો ધંધાની અંદર જે વ્યવહારો થાય છે એ વ્યવહારોના પરિણામ સ્વરૂપ તમને જે નાણાં મળવાના બાકી છે, ભવિષ્યમાં મળવાના છે, તો એને કહેવાશે લેણું. તો આપણે દેવાદાર અને લેણદાર પાસેથી શું કરવાનું છે? દેવાદાર અને લેણી હુંડી પાસે શું કરવાનું છે? ભવિષ્યમાં રૂપિયા લેવાના છે. જે આપણા પાસેથી ઉધારમાં કે શાક પર માલ ખરીદી ગયા છે એમના પાસેથી આપણે રૂપિયા અત્યારે તો મળવાના નથી. અત્યારે જે આપણે ઉધારમાં લઈ ગયા છે એ રૂપિયા ક્યારે આપશે? અત્યારે આપવાના નથી. જો અત્યારે આપવાના હોત તો એ ઉધાર વ્યવહાર જ ન કહેવાય. તો એ ક્યારે આપશે? એ ભવિષ્યમાં આપશે. ભલે 2 દિવસ, 4 દિવસ, અઠવાડિયો, 2 મહિના કે 4 મહિના, ગમે તે સમયગાળો હોય, પણ આવશે ક્યારે? ભવિષ્યમાં આવશે. અત્યારે મળવાના નથી. તો જે રકમ ભવિષ્યમાં મળવાની છે એ લેણું કહેવાય. સમજાઈ ગયું? તો દેવાદારો અને લેણી હુંડી બંને લેણામાં આવે કે ના આવે? દેવાદારો અને લેણી હુંડી એ બંને દેવું કહેવાય કે ન કહેવાય? કહેવાય. શા માટે? કારણ કે આ બંનેના જે રૂપિયા છે એ આપણે ભવિષ્યમાં મળવાના છે. દેવાદારો પણ ભવિષ્યમાં રૂપિયા આપશે અને લેણી હુંડીમાંથી પણ આપણે જે રૂપિયા આવશે એ ભવિષ્યમાં આવવાના છે, અત્યારે આવવાના નથી. એટલા માટે એ બંને લેણામાં આવી જાય. એના સિવાય સમજી લો કે તમારા પાસે મકાન છે, એ મકાન તમે ભાડે આપ્યું છે. બરાબર. હવે એનું ભાડું તમને અત્યારે મળી જાય તો એ તમારા માટે શું થઈ જશે? જો તમારા ભાડું તમને અત્યારે મળે તો ધંધાકીય વ્યવહારના પરિણામ સ્વરૂપ તમને નાણાં મળ્યા, અને નાણાં મળે એટલે આવક. તો ભાડું તમારી આવક થઈ જશે. પણ એ જો ભાડું 2 મહિના પછી મળવાનું હોય તો એ લેણું થશે. કારણ કે તમે એના પાસેથી લેવાના બાકી છે. બરાબર. તમે એના પાસેથી લેશો રૂપિયા, તો જ્યારે
ધંધાની અંદર જે વ્યવહારો થાય છે એ વ્યવહારોનું જે પરિણામ આવે છે એ પરિણામ સ્વરૂપ જો તમને કોઈ પાસેથી રૂપિયા લેવાના થયા હોય, બરાબર, રકમ મેળવવાની થઈ હોય તો એને આપણે શું કહી દઈશું? લેણું. તો મળવાની બાકી કોઈ પણ આવકો એ આપણું લેણું છે. એ પછી તમને કમિશન મળવાનું બાકી હોય, ભાડું મળવાનું બાકી હોય, દલાલી મળવાની બાકી હોય, આડત મળવાની બાકી હોય, જે કંઈ પણ હોય, જે શબ્દ વાપરવામાં આવ્યો હોય, તમને જો મળવાનું બાકી હોય તો એ મળવાનું બાકી તમારા માટે શું થઈ જશે? લેણું. કારણ કે તમારે લેવાનું છે, કોઈ પાસેથી મેળવવાનું છે. તો લેણું હંમેશા લેવાનું હશે, બરાબર. એના ઉપરથી પણ યાદ રાખી શકો કે લેણું હંમેશા લેવાનું હશે, કે જે ભવિષ્યમાં આપણે બીજા પાસેથી મેળવવાનું છે. ચલો, એના પછી લેણદારો. લેણદારો શું છે? તો લેણદારો એટલે જેવી રીતે આપણે ઉધારમાં વેચાણ કરીએ છીએ, બરાબર, એવી રીતે આપણે ઉધારમાં ખરીદી પણ કરતા હોઈએ. જે વેપારી છે એ માત્ર વેપારી જ હોય છે. વેપારી જે હોય છે, બરાબર, એ માત્ર વેચાણ જ કરતો હોય છે. સમજી લો કે આપણે અનાજના વેપારી છીએ, બરાબર. હવે અનાજના વેપારી તરીકે આપણે અનાજનું વેચાણ કરીએ છીએ. ઘઉં સમજી લો કે 8,000 કિલો ઘઉં છે, બરાબર. તો એ ઘઉં આપણે પોતાની રીતે જ ઉત્પાદન કરીએ છીએ, આપણે બીજા પાસેથી લેવા પડે છે. સમજી લો કે જથ્થાબંધ વેપારી છે, તો આપણે જથ્થાબંધ વેપારી પાસે જઈએ. તો શું જથ્થાબંધ વેપારી પોતે ઉત્પાદન કરે છે? એ વેપારી છે, બરાબર, તો એ જથ્થાબંધ વેપારી પોતે જ ઉત્પાદન કરે છે? ના, એ ખેડૂત પાસેથી લે છે. તો શું ખેડૂત પોતાની રીતે ઉત્પાદન કરી દે છે બધું? બીજા કોઈનો સહારો નથી લેતો. એને બિયારણ જોઈશે, એને ખાતર જોઈશે, તો એ શું કરશે? એ બીજા પાસેથી ખરીદી કરશે. તો જે વેપારી છે ને એ માત્ર લેણદાર નથી હોતો, માત્ર વેપારી નથી હોતો, એને ખરીદી પણ કરવી પડે છે. એ ગ્રાહક પણ હોય છે, બરાબર. એ વેપારીની સાથે સાથે ગ્રાહક પણ હોય છે. કારણ કે એણે પણ બીજા પાસેથી લેવું પડે છે. એ પોતાની રીતે બધું નથી કરી શકતો, જાતે બધું ઉત્પાદન કરી શકતો નથી. આપણે બધાએ બીજા ઉપર આધાર રાખવો જ પડે છે, બરાબર. તો જે વેપારી છે એ વેપારી ખુદ પોતે વેપારી નથી હોતો, એને પણ બીજા પાસેથી માલની ખરીદી કરવી પડે છે. એટલે એ બીજાનો ગ્રાહક પણ હોય છે. તો સમજી લો કે આપણે વેપારી છીએ, બરાબર, અનાજનો વેપાર કરીએ છીએ અને આપણે ઉધારમાં માલ વેચ્યો એટલે આપણા દેવાદાર બની ગયા. પણ આપણે વસ્તુની જરૂરિયાત છે, આપણે ખરીદી કરવાની જરૂરિયાત છે અનાજની. તો આપણે જથ્થાબંધ વેપારી પાસે ગયા અને જથ્થાબંધ વેપારી પાસેથી આપણે ખરીદી કરી આવ્યા અનાજની અને રૂપિયા ન ચૂકવ્યા. તો જે જથ્થાબંધ વેપારી હશે એ આપણા ઉપર રૂપિયા માંગશે, બરાબર. જથ્થાબંધ જે વેપારી છે એ આપણા ઉપર રૂપિયા માંગશે. તો એ જે જથ્થાબંધ વેપારી છે ને એ આપણો લેણદાર કહેવાશે, જ્યારે આપણે એના દેવાદાર. કારણ કે અહીંયા આપણે ગ્રાહક છીએ, બરાબર. અહીંયા આપણે ગ્રાહક છીએ. જો આપણે ગ્રાહક હોઈએ તો આપણે શું કહેવાઈએ? દેવાદાર. પણ દેવાદાર અને લેણદાર સંબંધ ક્યારે ઊભો થશે? ઉધાર વ્યવહાર હશે તો જ, નહીં તો નહીં. કે જો આપણે ઉધારમાં ખરીદી કરી તો આપણે દેવાદાર બની જશું, જો આપણે ઉધારમાં વેચાણ કર્યું તો આપણે લેણદાર બની જશું, બરાબર. તો દેવાદાર અને લેણદારનો સંબંધ ક્યારે ઉદ્ભવશે? જ્યારે ઉધાર વ્યવહાર થાય, એટલે કે ઉધારમાં ખરીદી અને ઉધારમાં વેચાણ કરવામાં આવે ત્યારે. તો લેણદાર કોને કહેવામાં આવશે? તો જ્યારે ગ્રાહક દ્વારા, બરાબર, આપણે આપણું ઉધાર લઈએ કે આપણે જ્યારે અન્ય વ્યક્તિ પાસેથી ઉધારમાં કે શાક પર માલની ખરીદી કરીએ ત્યારે જેના પાસેથી આપણે ખરીદી કરી છે એ વ્યક્તિ આપણા માટે શું થઈ જશે? લેણદાર. તો ધંધા દ્વારા જ્યારે શાક પર ખરીદી કરવામાં આવે ત્યારે જે વ્યક્તિ પાસેથી શાક પર ખરીદી કરવામાં આવી છે એ વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. આવી રીતે આપણે વ્યાખ્યા લખવાની હોય, બરાબર. ધંધા દ્વારા જ્યારે શાક પર માલનું ખરીદી કરવામાં આવે ત્યારે જેટલી રકમની આપણે ખરીદી કરી હોય ને એટલી જ રકમનો એ લેણદાર બને. આગળ આપણે જોયું કે 50,000માંથી જો 30,000 રૂપિયા આપણે રોકડમાં ચૂકવી દીધા હોય તો જે લેણદાર બનશે એ કેટલાનો બનશે? માત્ર 20,000 રૂપિયાનો. એટલે જેટલી રકમનું આપણે ઉધારમાં ખરીદી કરી હોય કે ઉધારમાં વેચાણ કર્યું હોય એટલી જ રકમનો દેવાદાર અને લેણદાર બનશે, બરાબર. એનાથી વધારે રકમનો બને. સમજાઈ ગયું? લેણદાર કોના સાથે સંકળાયેલો છે? વેપારી સાથે.
કે જે વેપારી હશે એ આપણા લેણદાર હશે, બરાબર. પણ બધા વેપારી આપણા લેણદાર હોય નહીં, કારણ કે જે વેપારી પાસેથી આપણે ઉધારમાં માલ ખરીદશું એ જ વેપારી આપણા લેણદાર કહેવાય, બાકીના લેણદાર કહેવાય નહીં. જેમના પાસેથી આપણે રોકડમાં ખરીદીએ છીએ એ આપણા લેણદાર નહીં થાય, કારણ કે એમના સાથે આપણો રોકડનો વ્યવહાર છે. અને લેણદાર અને દેવાદારનો સંબંધ ક્યારે ઉદ્ભવશે? જ્યારે ઉધાર વ્યવહાર હશે, શાક પરનો વ્યવહાર હશે ત્યારે. ચલો, લેણદાર વિશે સમજાઈ ગયું. લેણદારની સાથે આવશે દેવી હુંડી. દેવી હુંડી પણ એક લેખિત દસ્તાવેજ છે. એની અંદર પણ બે પક્ષકારો હોય છે, એક લખનાર અને બીજો સ્વીકારનાર. લખનાર હંમેશા વેપારી હશે, યાદ રાખજો. લખનાર હંમેશા વેપારી હશે અને સ્વીકારનાર હંમેશા ગ્રાહક જ હશે, બરોબર. લખનાર આપણે શું છે? વેપારી. સમજી લો કે આપણે કોઈ પાસેથી ઉધારમાં માલ ખરીદ્યો છે, તો જેના પાસેથી આપણે ખરીદ્યો છે ને એ લખશે. અહીંયા શું થતું કે આપણે ગ્રાહકને માલ વેચ્યો હતો. આપણે શું કર્યું હતું? ગ્રાહકને માલ વેચ્યો હતો. તો ગ્રાહકને જે માલ વેચ્યો છે તો આપણે એના ઉપર રૂપિયા માંગીએ છીએ, તો અહીંયા લખનાર કોણ થશે? લખનાર આપણે પોતે થશું, કારણ કે અહીંયા વેપારી કોણ? આપણે છીએ, સામેવાળા ગ્રાહક છે. તો લખનાર વેપારી હશે, સ્વીકારનાર ગ્રાહક હશે. તો હવે અહીંયા આપણે જોઈએ કે દેવી હુંડીમાં, તો દેવી હુંડીમાં શું થશે? લખનાર અને સ્વીકારનાર બે પક્ષકાર, બરોબર. તો હવે લખનાર કોણ? વેપારી. પણ આપણે અહીંયા વેપારી છીએ ના, આપણે શું કર્યું છે? ખરીદી કરી છે, અને ખરીદી કરવાથી આપણે શું થઈ ગયા? ગ્રાહક. તો આપણે ગ્રાહક છીએ એટલે આપણે શું કરશું? સ્વીકાર કરી દઈશું, બરોબર. તો હુંડીનો જ્યારે સ્વીકાર કરવામાં આવે તો એ આપણા માટે શું થઈ જશે? દેવી હુંડી. અને હુંડી જ્યારે લખવામાં આવે ત્યારે એને શું કહેવાય? તો ઇન શોર્ટ, જે વેપારી છે એ વેપારી માટે હુંડી લેણી હુંડી કહેવાશે. વેપારી માટે હુંડી લેણી હુંડી કહેવાશે, અને સ્વીકારનાર ગ્રાહક છે તો ગ્રાહક માટે દેવી હુંડી કહેવાશે, બરોબર. હવે લેણી હુંડી અને દેવી હુંડી બંને એક જ છે. લેણી હુંડી અને દેવી હુંડી અલગ અલગ નથી, એ એના પક્ષકાર પ્રમાણે એનું નામ ચેન્જ થઈ જાય છે. સમજી લો કે બે પક્ષકાર છે, એક છે મગન અને બીજો છે છગન, બરોબર. મગને છગનભાઈ પાસેથી 600 કિલો ઘઉં ખરીદ્યા ઉધારમાં. તો અહીંયા વેપારી કોણ થયો? મગને છગન પાસેથી 600 કિલો ઘઉં ખરીદ્યા, તો છગન વેપારી થઈ ગયો, મગન ગ્રાહક. આટલી ખબર પડી ગઈ? ચલો, હવે છગન વેપારી છે એટલે છગન માટે મગન શું કહેવાશે? ગ્રાહક એટલે કે દેવાદાર, બરોબર. જ્યારે મગન એ ગ્રાહક હોવાથી જે છગન છે વેપારી એના માટે શું કહેવાશે? લેણદાર કહેવાશે, કારણ કે એના ઉપર રૂપિયા માંગે છે, બરોબર. હવે જે લેણદાર હશે ને એ એના ઉપર ચિઠ્ઠી લખશે, બરોબર. તો અહીંયા છગન એના ઉપર ચિઠ્ઠી લખશે અને એ ચિઠ્ઠી કહેવાશે લેણી હુંડી. એટલે કે છગન જે વેપારી છે એણે લખી છે, એ લખી છે એટલા માટે એના માટે શું થઈ જશે? લેણી હુંડી થઈ જશે. જ્યારે જે મગન છે એ મગન વેપારી દ્વારા જે હુંડી લખવામાં આવી છે ને એનું શું કરશે? એનો સ્વીકાર કરશે કે હા ભાઈ હું તમને આપી દઈશ, બરોબર. તો એની સાઇન કરશે, તો એ એના માટે થઈ જશે દેવી હુંડી. એટલે કે એક જ પેજ હશે, બરોબર, એક જ લેટર હશે કે એક જ હુંડી હશે કે જે છગન માટે લેણી હુંડી કહેવાશે, પણ એ જ હુંડી મગન માટે શું થઈ જશે? દેવી હુંડી, બરોબર. તો એ પક્ષકાર પ્રમાણે એનું નામ અલગ છે કે જ્યારે આપણે ગ્રાહક હશું ત્યારે આપણા માટે એ દેવી હુંડી થઈ જશે, અને જ્યારે આપણે વેપારી હશું ત્યારે આપણા માટે શું થઈ જશે? લેણી. સમજાઈ ગયું? બરોબર. તો લેણી હુંડી, લેણદાર, દેવી હુંડી, લેણી હુંડી, દેવાદાર, બધું સમજાઈ ગયું છે. તો એના ઉપર આપણે આટલું યાદ રાખવાનું કે જ્યારે લેણદાર હશે ને, બરોબર, તો લેણદાર એટલે આપણા ઉપર રૂપિયા માંગવાવાળા. લેણદાર એટલે કોણ? બરોબર. આપણે અત્યારે ગ્રાહક થઈ ગયા, તો લેણદાર હશે વેપારી,
તો વેપારી શું કરશે? વેપારી આપણા ઉપર હુંડી લખશે, તો એ આપણે શું કરશું? સ્વીકારશું, કારણ કે વેપારી પાસેથી આપણે હુંડી સ્વીકારશું. બરોબર. હજી એક ટોપિક રહી ગયો છે, દેવું. દેવું રહી ગયું છે ને? બરોબર. ચલો પહેલાં એ દેવું કરી લઈએ ને પછી આગળ વધીએ. દેવું શું છે? તો જેવી રીતે લેણું છે, લેણાની અંદર શું કીધું કે ભવિષ્યની અંદર રકમ લેવાની થાય છે. બરોબર. જ્યારે દેવાની અંદર શું થશે? ભવિષ્યની અંદર રકમ ચૂકવવાની થશે, દેવાની થશે. એટલે કે આપણા ધંધાની અંદર જે વ્યવહારો થાય છે એ વ્યવહારના પરિણામ સ્વરૂપ ભવિષ્યની અંદર ચૂકવવા પાત્ર થતી રકમ એ આપણા માટે દેવું. એ તો લેણું તમને આવડે છે તો દેવું પણ આવડી જશે, કારણ કે લેણું હશે એની અંદર રકમ આપણે મળવાની બાકી છે, જ્યારે દેવાની અંદર રકમ ચૂકવવાની બાકી છે. તો લેણું લેવાનું, તો દેવું દેવાનું, આપણે એને રકમ આપવાની છે. તો અહીંયા જો લેણદાર છે, વેપારી છે. બરોબર. એ વેપારી પાસેથી આપણે ઉધારમાં માલ ખરીદ્યો છે, તો એને રકમ આપણે ચૂકવવાની જ છે. હવે અમુક વેપારીએ દેવી હુંડી લખી, આપણા ઉપર હુંડી લખી છે, તો એ આપણે સ્વીકારી લીધી છે. તો એ હુંડી સ્વીકારી લીધી છે, તો આપણા માટે ભવિષ્યમાં રકમ ચૂકવવાનું જ છે. તો આ બંને શું છે? બંને દેવું જ છે, કારણ કે આપણે એ રકમ ચૂકવવાની બાકી છે. સમજાઈ ગયું? તો લેણદાર, દેવી હુંડી અને દેવું ત્રણે એક જ પક્ષમાં છે. લેણદાર, દેવી હુંડી અને દેવું. કારણ કે લેણદાર એટલે વેપારી કે જેના પાસેથી આપણે ઉધારમાં માલ ખરીદ્યો હતો, તો ભવિષ્યમાં તો એને રૂપિયા દેવાના જ છે, તો દેવું થયું. દેવી હુંડી, તો દેવી હુંડી એટલે આપણે સ્વીકાર કર્યો હશે. આપણે સ્વીકાર ક્યારે કરીએ? કે જ્યારે આપણે એના પાસેથી માલની ઉધારમાં ખરીદી કરી હશે, બરોબર, ત્યારે જ એણે હુંડી લખી હશે, અને એણે હુંડી લખી એટલે આપણે સ્વીકારી. તો આપણે ઉધારમાં માલ ખરીદી કરી એટલે વેપારીએ હુંડી લખી અને એટલે આપણે સ્વીકાર કર્યો, તો અંતે તો આપણે રૂપિયા ચૂકવવાના જ છે. એટલે ભવિષ્યની અંદર રૂપિયા ચૂકવવાના છે, એટલે લેણદાર, દેવી હુંડી એ બંને આપણા માટે શું છે? દેવું છે. એટલે કે ભવિષ્યમાં રૂપિયા ચૂકવવાના છે. એવી જ રીતે દેવાદાર કોણ હશે? ગ્રાહકો હશે. તો ગ્રાહકો ઉપર આપણે શું કરશું? લેણી હુંડી લખશું. તો એ આપણે લખશું, અને આ બંને શું થશે? લેણું. એટલે કે બંને પાસેથી રૂપિયા લેવાના છે. બરોબર. જો જે દેવાદાર હશે એ દેવાદાર આપણા પાસેથી ઉધારમાં માલ ખરીદી ગયો હશે, આપણે એનું વેચાણ કર્યું હશે ઉધારમાં, એટલે ઉધારમાં વેચાણ કર્યું એટલે ભવિષ્યમાં તો રૂપિયા એના પાસેથી લેવાના જ છે. એના પછી લેણી ઊંડી. લેણી ઊંડી શું છે? તો આપણે માલ એને ઉધારમાં વેચ્યો છે, તો એની રકમ આવી જાય એટલા માટે આપણે એક લેખિત દસ્તાવેજ તૈયાર કર્યો છે, અને એ લેખિત દસ્તાવેજ એટલે લેણી ઊંડી. આપણે લખ્યો છે, સામેવાળો સ્વીકારશે. તો આ બંનેની અંદર આપણે ભવિષ્યમાં રૂપિયા મળવાના જ છે, એટલે એ કહેવાશે લેણું. લેણું હંમેશા લેવાનું હશે. બરાબર. ચાલો, હવે એના પછી પડતર. ચલો, પડતર શું છે? તો પડતર એટલે જેટલા ખર્ચાઓ થાય છે ને એ ખર્ચાઓનો સરવાળો. પડતર શું છે? જે ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓનો સરવાળો. પણ કયા ખર્ચા? તો જે વસ્તુનું ઉત્પાદન કરવા માટે થાય, અથવા તો વસ્તુ અથવા તો સેવા પૂરી પાડવા માટે થાય. તો આપણે એવી રીતે સમજી શકીએ કે કોઈ વસ્તુ કે સેવા પૂરી પાડવા માટે જે ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓનો સરવાળો એટલે પડતર. કોઈ પણ વસ્તુ કે સેવા પૂરી પાડવા માટે અથવા તો એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે જેટલા પણ ખર્ચાઓ થાય છે, બરાબર, એ બધા જ ખર્ચાઓનો સરવાળો એટલે આપણા માટે શું થઈ જશે? પડતર. બરાબર. તો વસ્તુ કે સેવાના ઉત્પાદન તથા પૂરી પાડવા માટે જે ખર્ચ થાય છે તે ખર્ચના સરવાળાને પડતર કહે છે. બરાબર. એ ખર્ચનો સરવાળો એટલે પડતર. સમજી લો કે અમદાવાદમાંથી આપણે કાપડ લઈ આવ્યા વેચવા માટે. આપણે
કપડાના વેપારી છીએ, બરાબર? કપડું લઈ આવ્યા ઘણું બધું. હવે ત્યાંથી કપડું તો લઈ આવ્યા, પણ આપણે બાઇક ઉપર ગયા હતા, બાઇક ઉપર આવે એવું નહોતું, તો આપણે શું કરશું? ટ્રાન્સપોર્ટમાં નખાવી દેશું. સમજી લો કે 6000 જેટલો ખર્ચો કર્યો, 6000માં તો આવે કાંઈ નહીં, પણ 6000 જેટલું આપણે કપડું લીધું, બરાબર? હવે ટ્રાન્સપોર્ટવાળાએ 100 રૂપિયા લીધા, એનાથી વધારે જ લેશે. 6000નું કપડું લીધું અને 100 રૂપિયા ટ્રાન્સપોર્ટવાળાને આપ્યા, તો એ ટ્રાન્સપોર્ટવાળાએ એની ઓફિસ સુધી પહોંચાડી દીધું. પણ એની ઓફિસથી કરીને આપણી દુકાન સુધી લાવવા માટે આપણે મજૂર રોક્યો, મજૂરે 50 રૂપિયા લીધા, બરાબર? તો આપણે ખરીદી કરી પ્લસ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો લાગ્યો, એના પછી મજૂરી લાગી. તો આ બધા જે ખર્ચાઓ થાય છે, તો ખરેખર આ જે વસ્તુ છે એ આપણે કેટલામાં પડી? તો આ બધા ખર્ચાઓનો જે સરવાળો છે ને એને કહેવાય પડતર, બરાબર? સમજ પડી ગઈ? પડતર શું છે? તો જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે અથવા તો જે વસ્તુ પૂરી પાડવાની છે, બરાબર? ગ્રાહકોને આપણે વસ્તુ પૂરી પાડીએ ને, તો એ ગ્રાહકો સુધી પૂરી પાડવાનો જેટલા પણ ખર્ચાઓ થાય છે ને એ ખર્ચાઓનો બધો સરવાળો એટલે આપણી પડતર. પડતર કિંમત આવતી ને, પડતર કિંમત ને ખરાજાત ને બધું એ જ છે. સમજાઈ ગયું? ચલો, તો એનું લખી નાખજો વ્યાખ્યા. પડતરની અંદર શેનો શેનો સમાવેશ થાય છે અથવા તો કઈ કઈ પડતરો હોય છે? તો એની અંદર માલસામાનની પડતર, મજૂરી પડતર અને અન્ય પડતરનો સમાવેશ થાય છે. પડતર એટલે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા અથવા જે સેવા છે એ સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓ આપણે કરીએ છીએ એ ખર્ચાઓના સરવાળાને આપણે પડતર તરીકે ઓળખીએ છીએ. એ પડતરની અંદર માલસામાનની પડતર, મજૂરી પડતર અને અન્ય પડતરનો સમાવેશ કરવામાં આવે છે. એના પછી વાઉચર. ચલો, વાઉચર કોઈએ જોયા છે? વાઉચર એને જોયા? નથી જોયા? આપણે ઓનલાઈન ખરીદી નથી કરવી આપણે. વાઉચર આપણે બધાએ જોયેલા જ છે, બરાબર? જે ન કહેતા હોય કે અમે નથી જોયા, બિલ જોયા છે કોઈએ? બધાએ જોયા છે, બરાબર? તો એ બિલ પણ એક પ્રકારનું વાઉચર જ કહેવાય. તો વાઉચર શું છે? વાઉચર એ એક પ્રકારનો લેખિત દસ્તાવેજ છે. લેખિત દસ્તાવેજ એટલે કે ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારનો વિખવાદ થાય, ઝઘડો થાય, બરાબર, ત્યારે આ બિલ કામમાં આવે છે. આપણે મોબાઈલનું ઉદાહરણ લઈએ
કે આપણા પાસે જો જૂનો મોબાઈલ હોય, બરાબર, એ આપણે ન જોઈતો હોય તો આપણે શું કરીએ? વેચી આપીએ, મોબાઈલ શોપ ઉપર વેચી આવીએ, બરાબર. તો મોબાઈલ શોપવાળો શું કરશે? એમને એમ લઈ લેશે? સૌથી પહેલાં બિલ માંગશે. શું કામ? કારણ કે એ જે મોબાઈલ આપણે એને આપવા ગયા છીએ, બરાબર, એ ખરેખર આપણો જ છે કે નહીં, કે આપણો બીજાનો સેરવી આવ્યા છીએ? બની શકે ને? કારણ કે એ આપણા ઉપર વિશ્વાસ નહીં કરે. અને કદાચ જો એ એમને લઈ લેશે બિલ વગર, તો શું થશે? કે જ્યારે એને વેચશે અને સામેવાળો જ્યારે ઓપન કરશે, કે એનો જ્યારે મોબાઈલ ટ્રેક થઈ જશે, બરાબર, સાયબર સેલ દ્વારા જેનો મોબાઈલ ચોરાઈ ગયો છે અને મોબાઈલ ટ્રેક થઈ જશે, તો શું થશે? તો એને પકડી લેશે. તો એ શું કહેશે? કે મેં આ મોબાઈલવાળા પાસેથી ખરીદ્યો હતો. એટલે પોલીસ છે એ મોબાઈલવાળાને પકડીને પૂછશે કે તમારા પાસે બિલ તો હશે ને, તમે આને ખરીદ્યું હતું, બરાબર. જો એના પાસે બિલ હશે તો એ બચી જશે, પણ બિલ વગર કોઈ લેશે નહીં. તો બિલ હશે એ એક પ્રકારનું લેખિત દસ્તાવેજ છે, લેખિત પ્રૂફ છે કે એના પાસે બિલ છે, મતલબ એ વ્યક્તિએ પોતે લીધેલો છે, બરાબર. તો વાઉચર એ દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર કે હિસાબોની અંદર ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે એ આપણો આધાર છે. જે કાંઈ પણ હિસાબો આપણે કરશું ને, એ બધા હિસાબો એ વાઉચર આધારિત થશે. આપણે જે પાયો કહીએ હિસાબોનો, બરાબર, એ વાઉચર છે. વાઉચર હશે તો વાઉચર ઉપરથી આપણે બધા હિસાબો કરવાના હશે. એટલા માટે જ કહેવામાં આવે છે કે જે કાંઈ પણ તમે વ્યવહાર કરો, જે કાંઈ પણ ખરીદી કરો, એના બિલ્સ લ્યો, બરાબર. વાઉચર એટલે માત્ર બિલ નહીં, પણ બિલનો સમાવેશ પણ એની અંદર થાય છે. વાઉચરની અંદર બિલનો પણ સમાવેશ થાય છે. વાઉચર એ લેખિત દસ્તાવેજ છે. એક વસ્તુ એ યાદ રાખવાની છે, બરાબર. વાઉચર શું છે? લેખિત દસ્તાવેજ. તો વાઉચરથી આપણે ખબર પડશે કે વ્યવહારનો પ્રકાર કેવો છે. વાઉચર દ્વારા આપણે વ્યવહારનો પ્રકાર જાણી શકીએ છીએ. હવે વ્યવહારનો પ્રકાર એટલે શું? તો વ્યવહારનો પ્રકાર એટલે આપણે ખરીદી કરી છે, વેચાણ કર્યું છે. ખરીદી કરી છે તો પણ રોકડમાં ખરીદી કરી છે કે ઉધારમાં ખરીદી કરી છે? વેચાણ કર્યું છે તો ઉધારમાં ખરીદી કરી છે, ઉધારમાં વેચાણ કર્યું છે કે રોકડમાં વેચાણ કર્યું છે, બરાબર. એના સિવાય મિલકતને લગતો વ્યવહાર છે, મૂડીને લગતો વ્યવહાર છે, બેંકને લગતો વ્યવહાર છે, મજૂરીને લગતો વ્યવહાર છે, આવકને લગતો વ્યવહાર છે, ખર્ચને લગતો વ્યવહાર છે. એ વ્યવહાર કેવા પ્રકારનો છે એ પ્રકાર જાણવા માટે વાઉચરનો ઉપયોગ થાય છે. તમે બેંકની અંદર ગયા હશો રૂપિયા જમા કરાવવા, રૂપિયા ઉપાડવા માટે, બરાબર. ઉપાડવા માટે તો લગભગ સુધી કાર્ડનો જ ઉપયોગ થાય છે, પણ રૂપિયા જમા કરાવવા માટે પણ ઘણી વખત બેંકમાં જવાનું થતું હોય. તો જ્યારે તમે રૂપિયા ભરો છો ત્યારે એ રૂપિયા ભરવા માટે તમને એક સ્લીપ આપવામાં આવે છે, બરાબર. એ સ્લીપના બે ભાગ હોય છે. તો જ્યારે તમે રૂપિયા ભરશો ત્યારે કેશિયર તમને અડધો ભાગ પાછો આપશે, થોડોક ભાગ પાછો આપશે, બરાબર. તો એ વાઉચર કહેવાશે કે તમે જે વ્યવહાર કર્યો છે એ વ્યવહારનો સબૂત કે તમે બેંકની અંદર એ રૂપિયા જમા કરાવી આવ્યા છો, કઈ તારીખે રૂપિયા જમા કરાવ્યા છે, કેટલા રૂપિયા જમા કરાવ્યા છે, એના વિશેની માહિતી તમે એ એકાઉન્ટ નંબર ને બધું લખેલું હશે કે આ નામનું એકાઉન્ટ છે, આ એના એકાઉન્ટ નંબર છે, એની અંદર આટલા રૂપિયા જમા કરાવ્યા છે. તો એ તમને જે મળે છે એ તમારા માટે શું થઈ જશે? વાઉચર થાય. તો વ્યવહારનો પ્રકાર જાણી શકાય છે કે એ રોકડનો વ્યવહાર છે, બરાબર. રોકડનો વ્યવહાર, ઉધાર વ્યવહાર, બેંકનો વ્યવહાર, આવકનો વ્યવહાર, ખર્ચનો વ્યવહાર હોય, બરાબર. રોકડ ઉધારનો, રોકડ ખરીદીનો, રોકડ વેચાણનો, ઉધાર ખરીદીનો, ઉધાર વેચાણ, જે પણ હોય એ વ્યવહાર વિશે આપણે જાણકારી કેના દ્વારા મળે છે? વાઉચર દ્વારા. એટલે વાઉચર જોઈને જ આપણે ખબર પડી જાય છે. તમારી પાસે બિલ હોય તો એ બિલની અંદર ઘણી વખત લખેલું હોય છે કેશ મેમો. શું લખેલું હોય છે? કેશ મેમો. તો એનો અર્થ શું થાય છે? તો એનો અર્થ એ થાય છે કે તમે જે ખરીદી કરી છે એ કેશમાં કરી છે. તો જે વેપારીઓ છે એ વેપારીઓ અલગ અલગ બિલ રાખતા હોય છે.
કેશ મેમો શેના માટે? તો જે ગ્રાહકો રોકડમાં ખરીદી કરતા હોય ને એમના માટે કેશ મેમો રાખતા હોય છે, અને જ્યારે ગ્રાહકો ઉધારમાં ખરીદી કરતા હોય ને તો એના માટે ક્રેડિટ મેમો પણ રાખતા હોય છે, ક્રેડિટ બિલ રાખતા હોય છે, બરાબર, કે જેની અંદર તમારું નામ અને છેલ્લે પછી એવું ન લખે કે રોકડ મળી ગયેલ છે, બરાબર, બાકી શબ્દનો એની અંદર ઉલ્લેખ કરતા હોય છે. ઘણી વખત તમે જોતા હશો કે ક્યારેક કોઈ સંસ્થાની અંદર કે પેઢીની અંદર રૂપિયા આપવાના હોય ત્યારે જ્યારે રૂપિયા આપવામાં આવે છે ને ત્યારે એમને એક પેજ ઉપર સહી કરાવી લેવામાં આવે છે કે આ વ્યક્તિને આટલા રૂપિયા આપવામાં આવ્યા છે, બરાબર. તો એ ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે એનો પણ એ મેમો એમને આપવામાં આવતો હોય છે, બરાબર. તો એ એક પ્રકારનો વાઉચર જ કહેવાશે. તો અલગ અલગ પ્રકારના વાઉચરો હોય છે. એ વાઉચરો વિશે આપણે વધારે આના પછીના ચેપ્ટરમાં સમજવાનું જ છે. પણ વાઉચર એટલે શું? તો એ એક લેખિત દસ્તાવેજ છે, અને વાઉચર ઉપરથી જ આપણે જાણકારી મળશે કે એ વ્યવહારનો પ્રકાર કેવો છે. એ વ્યવહાર રોકડનો છે, એ વ્યવહાર ઉધારનો છે, ખરીદીનો છે, વેચાણનો છે, બેંક સાથેનો છે, આવકનો છે કે ખર્ચાનો છે, બરાબર. ગમે એવો વ્યવહાર હોય એ આપણે એના વાઉચર ઉપરથી જાણકારી મળી જશે. પછી વ્યવહારનો પ્રકાર નક્કી થાય એના પછી એના નિયમ છે. હિસાબી પદ્ધતિની અંદર એના નિયમ છે. એ નિયમ પ્રમાણે આપણે આ જે વાઉચર છે એ વાઉચર ઉપરથી નોંધ કરવાની હોય છે. મેં તમને આગળ જ કીધું કે જે વાઉચર છે એ વાઉચર હિસાબો લખવાનો પાયો છે. એટલે કે જે હિસાબો તૈયાર થશે એ વાઉચર પરથી થશે. એટલે જે વાઉચરની અંદર હશે એનો ઉપયોગ કરી અને જે નામું છે એના અમુક નિયમો છે, અમુક સિદ્ધાંતો છે, એ નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને યોગ્ય જગ્યાએ એની નોંધ કરવામાં આવશે. એટલે કે હિસાબો લખવામાં આવતા હોય છે. ચલો, એના પછી વટાવ. આ શબ્દથી તો આપણે પરિચિત છીએ જ છે. વટાવથી નથી પણ ડિસ્કાઉન્ટથી છીએ, બરાબર. વટાવ શબ્દ આપણા માટે કદાચ નવું હોય કારણ કે આપણે ગુજરાતીથી ટેવાયેલા નથી, પણ ડિસ્કાઉન્ટથી ટેવાયેલા છે. ડિસ્કાઉન્ટ અત્યારે જ હવે ફેસ્ટિવલ સિઝન આવે છે, બરાબર, સેલ લાગશે ને ડિસ્કાઉન્ટ ઓફર આવશે. તો એ ડિસ્કાઉન્ટ શું છે? ડિસ્કાઉન્ટ શું કહેવાય? તો ડિસ્કાઉન્ટ એટલે આપણે જે એની એમઆરપી હોય એ એમઆરપીથી આપણે લેસ રકમ ચૂકવવી પડે, બરાબર. એની જે મહત્તમ વેચાણની જે રકમ છે એમઆરપી, બરાબર, એ એમઆરપીથી આપણે ઓછી રકમ ચૂકવીએ તો એ આપણા માટે શું થઈ જાય? ડિસ્કાઉન્ટ થઈ જાય, વટાવ થઈ જાય, બરાબર. તો ધંધાની અંદર પણ ડિસ્કાઉન્ટ હોય છે અને એ ડિસ્કાઉન્ટના બે પ્રકાર પણ પડે છે. તો સૌથી પહેલાં ડિસ્કાઉન્ટ વિશે જોઈએ કે જે ખરીદ કે વેચાણની રકમમાંથી અમુક શરતોને આધીન જ્યારે અમુક રકમ બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે તો જે રકમ બાદ કરવામાં આવી છે ને એ રકમ આપણા માટે વટાવની રકમ કહેવામાં આવશે. તો વટાવ શું છે? તો ખરીદ કે વેચાણની જે વ્યવહાર થાય અમુક ચોક્કસ શરતોને આધીન અમુક રકમ. હવે આ જે અમુક રકમ છે ને એ ઘણી વખત ટકાવારીમાં આપેલી હોય છે, બરાબર, કે 5% ડિસ્કાઉન્ટ કે 10% ડિસ્કાઉન્ટ કે 50% ડિસ્કાઉન્ટ. તો અમુક રકમ અથવા તો અમુક ટકા રકમ પણ તમે લખી શકો. તો અમુક રકમ બાદ કરીને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. તો આ જે રકમ ચૂકવવામાં આવી છે ને એ વટાવ બાદની રકમ છે. જે રકમ ચૂકવવામાં આવી છે એ કેવી છે? વટાવ બાદની. તો આ બાદ કરેલ રકમ તો જે બાદ કરેલ રકમ છે એને આપણે વટાવ કહીશું. સમજાઈ ગયું? તો વટાવ શું છે? તો વટાવ એટલે જે રકમથી એ વસ્તુનું વેચાણ કરીએ છીએ અથવા ખરીદી કરીએ છીએ એ વેચાણ અથવા ખરીદી અમુક શરતોને આધીન
અમુક રકમ બાદ કરવામાં આવે તો એ જે બાદ કરેલી રકમ છે એ બાદ કરેલી રકમ શું કહેવાશે? વટાવ કહેવાશે. તો વટાવના બે પ્રકાર પડે છે, એક રોકડ વટાવ અને બીજો વેપારી વટાવ. બરોબર? રોકડ વટાવ અને વેપારી વટાવ. તો એ બે વટાવ વિશે આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું.